ઈરે ઇમરજન્સી ફોટો એ આ કટ મન હંગા થાલ્યો મન હોમાં કટ આલ્યો મન તો લઈ લે ના આગળથી બીજાથી કટ લઈ એટલે પછી હું એથી હેડું નહીં એટલે જીધો અખાડા પેડ હું અખાડા તૈયારી કરવા દે તમે આ ભાજી બેઠા અને એ જ કટ પૂરો થાય એટલે પછી વાયન ઘેરથી હેડ એટલે વાયન હું હોમે મળું વાયન મણકાના હમાતા લાવી દઉં અને વાયન ભાજેલા નહીં ખબર પડી નહીં મજા આવે જો તરત પડે લ્યા અમે વચ્ચે હેડ્યા એટલે તું પાછો ચો જોઈ એટલે પેણ દાખલા તરીકે પેણ કટ લીધો દાખલા તરીકે આપણે મારી પેણ કટ લીધો મને તમે હોમાં ધજાક ના ધજા એટલે હું આ ખેલ કાઢીને હેડ્યા તમે એટલે આજે તમે મણકાની મને વાત કરી તમે તમારી મારી બધી વાત થઈ ગઈ એટલે જીદ્દો પડે પેણ હોય રસ્તામાંથી ખેગાજી એનો કટ પડે લઈને હેડ્યા આવતા બોલતા બોલતા લઈને હેડ્યા એટલે હોય આ ચોકમાં હું ખેગાજી ને તમને પેલા ચોકમાં સારું લાગશે પેલા ચોકમાં તો મારે બે જગ્યાએ હમાતર પહોંચી જઈ એટલે હાલ હોય કે ઉપાડો નહીં ઉપાડો પેણ રાખીએ થોડું ચેટું રાખીએ ઘણી વાર આવતો નહીં ખાલી પડસાયો આવે इतना दूर नहीं आती तुम 18-19 ઉંમર तकलीफ पड़ा जाए સરગવા છે ડાળે પાઈ મારવાની વિડીયો બનાવવાની चल चल पे किशन મે પાછળ થી આવો ને ઓય હું પાસે આગળ લેતો હું એને બોલી ગાડી એટલા સુધી જાય એટલા સુધી સ્ટોપ શરમ આવે છે મને શરમ આવે છે મૂર્ખને મોટા મોટા બંગલા છે પણ સકડો કે રિક્ષા નહીં બોલાય છે અને ખેલ કરીને ગોમ વચ્ચે રહીને હેડ્યા છે હવે શરમ તો લે અમને આવે છે કે અમારે હો ભાઈ છે ઈ મોટો શાગાજી ઘર આગળ પેલા ઘર આગળ મેદાન છે નીકળ કરું એમ મારા કુટુંબ વાળા હારી ગયા ખરેખર તમને મેં કીધું તું તમે તૈયારી કરો ટ્રેનિંગ લ્યો એ તો પેલા લોકો પરવાનગી આપી તમને પટી ગયું તમે જ્યાં હવે તમારા કુટુંબ વાળા હારી ગયા તારે તાકાત નહીં બતાવવાની હારવાનું છે હા આ હું ખેલ ગાડ્યા તમે ખેલ નહીં ગાડ્યા દવાખાને લઈ જશો ઘર ઉડી અરે ખેગારજી તમને બે ને ભાજી નાખશી બલ્લુ મારી વાત ઓભાળ વધલી પંચાયત તું ના કર તારે અખાડાની તૈયારી કરવાની છે તું એની તૈયારી કર બાકી અમે બે જણા 5 વર્ષ લ્યા અરે હરી ભા હું તો મજાક કરું છું તમે તો રી ચડાઈ દો છો એક વાત કહું હા તમારા કુટુંબમાં રહ્યા તમે નંબર 1 કેવો અને મને વિશ્વાસ છે કે તમે જીતશો હા યાર અને તમારા કુટુંબમાં ઇજ્જત ના રહી તમારા ગામમાં ઇજ્જત ના રહી પણ અખાડામાં તમારા મારા હમે ઇજ્જત રહે ખરેખર બાપુજી બે જણા તકલીફ પડી છે કારણ કે બહુ કટ પડ્યા છે હેરા કટમાં છે કટ પડ્યા લડાઈ વાર રહ્યા નહીં હવે ઉપાડી બન ગયું તો કે રેડી હા જતા રહો ઓકે તો જતા રહો એમ કહો હા હું તો જવું છું હું તો રોડ પર આવ્યો હતો કરવાનું એમ તો ખરા ટાઈમે બાજીને પડ્યો પેલા ખરેખર ખબર પડી જાય તો પછી જોજે લે કિશન લે આવ કહું યાર આ તો નેકડી જી તાર ખબર પડી મને યાર એટલે મગજ ધીમો જતી રહ્યો એટલે કટ આવ્યો ફાયદા કઈનો વિચાર કરો કટ કરાવું કરું અરે આળવાના હતા કાલે તો કરીને મેલું છે ને ખરેખર તો પેલા કોને વાત જતી રહી તો આબરૂની પથારી ફરી જાય કે આ તો મારા છે વગર પડ્યા પડી ગયા હવે એવું થાય એમ અને પહાડ જેવા આદમીનો પગ ભઈ ગયો કોના કરતા ફૂમતાઈનો ભઈ ગયો તો સારું હતું એમ તો લે એમ તો શું હમડો લે અરે ફૂમતાઈ એવું નહીં મારા ભાઈ એવું નહીં અરે આપણામાં હેમટ વાળો મોણો કોણ હતો આર્યો કે હું નહીં આપણે ખરા પણ આપણો ઓના જેટલી હેમટ નહીં એટલે જવું ખાલી હું
ભમાવ કાવું તઈને ને નહીં ભમાવા હેડજો તમે હે? હેડજો અને દવાખાને લઈ જવાનું કરો કે તમારા ચિંતા જેવું નહીં પેલામાં બે રહ્યા તમારા પગ કેવી રીતના ભાજો એટલે હું કહ્યું ટાયર ઉપર પડી દઉં આ બંકાનું નામ પડે ને ઈકન સરપંચ નાઈ જાય અને બધુંય નાઈ જાય એમ તને કહું હું તો મને ખબર છે તમારા કુટુંબ વાળા જેવા જેવા નહીં પણ આ પગ ભાજ્યો છે એટલે હવે કરશો હું જીત છે અમે બસ એટલે પગ હા ના ભાજ્યો ટાયર પડ્યું તું બે પણ કોઈ ચિંતા કરજો નહીં તમારામાં બે રહ્યા અને પેલામાં બે રહ્યા ઓય સડી કે અંદર ઓવે ગળી જવાનું હા બરાબર શું થયું શું થયું બોસ શું કે શું થઈ કશું વાટી ખવડાવે હા જબર આઈડિયા વાપરી છે પાટા બધું પાટા કીધા રક્ષા પહેલા ઉપર હરીબા સુપર સુપર હરીબા બબે રાખશે બોલું બબે બબે ઘણી થઈ તાજો કોક કટિંગ કરવા હું બોલ્યો હરી હા હું બોલ્યો કોઈ નહીં એ પેલા ઓકે વાળા ઉભા થો લે ઓકે વાળા કેટલા હતા ભાગવા એમ સંતાણી આ તો હાથ જોડીને ચડ્ડો મિલના હાથ જોડી બલ્લુ તો બેસન માં ઓકે કરનારા કેટલા હતા એમ કહું છું લ્યા કોકો ટેકો સાથી હાથ बढ़ाना एक अकेला थक जाए तो मिलके बोझ उठाना આપણો ફોન છે ને ખાલી મેસેજ માં ઓકે હાથ જોડતે સાચી વાત. ના, ના, ઘરે બધા ભેગા હોય ને કોમ ના પોકે પણ જુસ્સો લગાવે કોમ પાછું કોઈ ના પોકે પણ જુસ્સો આખો લગાવે પણ જોર આવે આનું શું બલ્લું ઠીક है कुछ खासू बोल दो જવા લઈ ગયો છે बड़ा भाई बन મારા છેડા કાપત નહીં આવ્યા છેડા કાપત નહીં આવ્યા પીવન તો એમાં બધું ભોન હોય છે એ કોઈ દાડો હું ભાઈ ના કહું તમને કોઈ ગાધાની ખબર હોતી નહીં બંધો કી ના બોલવાનું બોલતા હતા રીતો એવી સરતી પણ શું કરો ભાઈ હતા મારે તૈણે જ ભાઈ સી હરીજી બાસ્કુજી અને ભરતજી બરાબર. લે પડા લે દશમન મરે લ્યા હરીજી ઓના કરતી ધ્યાન નાસી મેલો નો આને ના બાસ્કુજી ના કોણ હંગાટ લેવા જરૂરી છે યાર તમે સમજતા નહીં રેડી આવું શરીર એ અવાજ બંધ કરાવજો ચાલ રહે છે ચાલ રહે ઉમતાઈ બસ બસ આશા લાગો છો હો ખરેખર શરીર યાર એવું બન્યું છે ને પેલા આવતે પહેલા તો જોઈને જ ગભરાઈ જાય કે બંકો આજ છે ને પૂરી તાકાત કાઢવાનો છે એમ વાત સાચી છે બોડી ખતરનાક દેખાય છે
ઘૂમતાય અખાડાના નિયમની તમને ખબર નહીં હોય અમારા તરત જવાનું તમારાથી ના તમે ના આવવાનું. ભૂમતાઈને ભૂપતજી નો કરશે લાકડું હોય ને ડોરીઓ એનું પેલું હરીજી બોલ્યા હતા. તમારાથી કોણ આવે? તમારાથી કોણ આવે? તમારાથી ફૂમતે તમે આવો. તું એવું કહેજો હોમેથી. હોમે આવી જવું નહીં. તમારાથી ફૂમતે તમે આવો ને અમારાથી હું આવું. એટલે પણ પેલા પણ ભૂમતાઈ તમારામાંથી કોણ આવે પેલા? એટલે એલા કે હું આવું છું તો હેડો અમારામાંથી હું આવ્યો જીદ્દો ભૂપતની બેન તમારી વાત આવે પેલો આવે જીદ્દો ભૂત મને કહેજે બલ્લુ તારા નિયમો ને એ પ્રમાણે કે બાકી બીવાતા તો નહીં જ. બાકી સાથે ના ઉતરી હા, સાથે ના ઉતરી કોઈ ના આવી કે રસ્તો એવી રીતના કાઢવાનો. નિયમ પ્રમાણે ના ચાલે એમ પેલો આવે ડાયરેક્ટ હા તો દાદા આવ્યો પેલા બાજેની કેળો હમી કરો એમ તમે નિયમ બાર દો છો નિયમ બાર દો છો. બલ્લુ તું શાંતિ રાખ હે ભૂમતાઈ તમારામાંથી પેલા અખાડામાં કોણ આવે છે કો હેડો અમારામથી પેલા પંખો આવે એમ એવું છે એમ ને હેડો અમારામાંથી હું આવ્યો પેલો બાયકા મજા કાલે ડાયરેક્ટ અહીં આવે ટાઈમનું જોઈન કરીએ. હવે ટાઈમનું જોઈન કરજો. ટાઈમનું જોઈન કપાળ ફોડી ના બતાવો ને તો મને એ તમે આ નિયમ ઉપાડીને મોય નાખશે લે સમજાવો ને કે હમણે હમણે ધોકા પછી મારા પડશે હમણે. એ બંધુ અરે વાહ ભૂમતાઈ ખરેખર ખરા ખરા હો બે કુટુંબ વાળા ખરા ખરા પછી તમે જે વખત હા એમથી આમ ને એમથી આમ એટલે બહાર જો તું બહાર જતો રહેજે તું બહાર જતો રહેજે જો અરે તું પેલી ખૂણામાં આપણે પેલા આ તું આ ખૂણા ને પેલો ઈ ખૂણા આપણે ખરી કે પેલા ટકરાઈ જાઓ, કહી દેજો પછી ભૂપત ઓમ જાય તું ઓમ જાય ઓમ જાય ઓમ જાય બે જણા એવું જોર કરજો તું આ બાજ પડી અને પેલો આ બાજ ભાગે ભાગે બે ભાગ હંગાત ભાગવા તો મબુ કાકાની એન્ટ્રી થાય હવે વાઘ આવ્યો છે મેં તો એ! વાઘ આવ્યો છે સોનથી રી લાવ મોટા પે રી લાવ આજી નહીં તો શું છે આજી નહીં તો શું છે તારી અરે વાહ યાર, વાહ તમે- ભાઈ વાહ તમે મેન મોણો પે રી ના લાયકો હોય આવું જોવે બાસ્કે આવું જોવે અરે હોમા આવો આવી રીતના ને અરે વાહ ખૂબ અચ્છી હાઈટ જેવી લીધી જો જબ્બર આવી યાર જબ્બર આવી બાપા બેટાઈ રો પેલા કરતા બેઠાણો તો જબ્બર હા માથું ડાયરેક્ટ બેઠી ગયો તો મારા ના કહેવાય ને એ રિયલ જાતો રચાયો એવું કહેવાય યાર મેરે મજા આવી જોત તમે યાર પછી આમ પકડા તેમ કે એટલે તને એવું શું ઊંધું ઉપલે તે આ બધું આ નાટક ખરાબ લાગે એ તો રોજ હોમાં બોલે છે માર આવી જાય
વેરાઈ જાય છે ઓર રાખો એટલે મને બુદ્ધિ થાપો રાખો. છોડી જાય કોઈ નહીં. હા? મને થાપો છોડી જાય કોઈ નહીં. એટલે થાપો તમે કોઈ હેજ વેજી તો નહીં છોડતા હોય એટલે અરે જાણે હું ભેગો થવું હોય ને એટલે એકબીજા થાપો છોડતા હોય એટલે તું બલ્લુ દોઢેનો થાપો ખાય. ભરેલો છે પેલા આદમી દોઢું બોલે એટલે થાપ ખોય તમને બોલ્યો કોઈ દાડો? મને નહીં બોલ્યો મેં કોઈ દાડો થાપ છોડી તને હવે છે ને આ અખાડો છે ને ફેર ઉભો કરો એમને એમ બોલા બોલા અખાડાનો જવાબ હું સમજ્યો તો પેલું લેવરાયું કે મારું ઓય અખાડો કેમ રતા ઉપર તો છોડાવે ને એના માટે કોઈ આવી જ નહીં એમ લાકડી દેવા જોતી યાર. બોલ્યો જ ન લે નહીં બોલ્યો એ તો કીધું લે કીધું એ નહીં તાલે કીધું. પૂરું કહેવા જ નહીં દીધું લાકડી દેવા જોતો. તાર કોઈ દુશ્મની બુશ્મની નહીં આ મફુ ખુબા કાકાનો તને તો અમે ટોર્ચર કરતા જ હોય મફુ કાકાનો સવાલ તું રિપીટ ના કર. ડાયરેક્ટ જવાબ આપ. ઓય રિપીટ કર કહી દે ને એ તો. એ તો કહી દીધું. એ તો વાઘે કહી દીધું ને બધું હું કરું જોઈન કરું ફરી લો એટલે હા એટલે ચીકણું બહુ લાંબુ કરે શું કહેવાનું કે? તારે એમ જ કહે બલ્લુ તે અખાડો કેમ રાખ્યો અરે રોજ દાડો ઉઠે લડતા અને અખાડો કરતા અને ગોમોય હોય એનો નાનો ત્રાસ હતો એટલે મેં વિચાર્યું કે અખાડો રચું અને હોમાં લડાઈ મરી દો તો આખું કુટુંબ બે કુટુંબ છે પાર આવે બે કુટુંબ ગણવાના બે કુટુંબ નો પાર આવી જાય એટલે હવે અમને પૂછવાનું રાખો ભરતજીને પૂછવાનું રાખો હવે પછી મેણા ના મારતા હા બસ. વળી ઈરી મેણાની વાત આવી ફેર તો જય માતાજી. આટલા આપણો વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કરજો.